લાભાર્થી। ગરીબ મધ્યમ વર્ગના લાભાર્થીઓના ઘરના સ્વપ્નને સાર્થક કરતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના। કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે તેવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય। દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય તેવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના છે, જેને સાકાર કરવાના ઉદ્દેશથી વડાપ્રધાનશ્રીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી, જેના લીધે કાચા મકાન ધરાવતા અને ઘર વિહોણા અનેક લોકોના ઘરના સ્વપ્નો સાચા થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાટણ જિલ્લાના સુજનીપુર ગામના વતની પ્રજાપતિ પ્રવીણભાઈને પોતાના સ્વપ્નરૂપી ઘર મળ્યું છે। આ મકાન મળ્યાની ખુશીના પ્રસંગે પ્રજાપતિ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા મારા જેવા મધ્યમ વર્ગના વ્યક્તિને 1,20,000ની સહાય મળી છે, જેને લીધે હું આવું સરસ મજાનું ઘર બનાવી શક્યો છું। પહેલા અમે ભાડાના મકાનમાં રહેતા હતા। સરકારશ્રી દ્વારા મને 1,20,000ની સહાય મળી, જેનાથી હું મકાન બનાવી શક્યો છું। પહેલા ભાડાના મકાનમાં પાણીની પણ તકલીફ હતી, ચોમાસામાં પણ ખૂબ હેરાન થવું પડતું અને તેમાંથી મને અને મારા પરિવારને મુક્તિ મળી છે। આ બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું અને ગામના લોકોને પણ કહું છું કે સરકારશ્રીની આવી યોજનાનો અવશ્ય લાભ લેવો જોઈએ। ગરીબ મધ્યમ વર્ગના લાભાર્થીઓના ઘરના સ્વપ્નને સાર્થક કરતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના। આ આવાસ યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં 954 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે। હું પ્રજાપતિ પ્રવીણભાઈ ગોવાભાઈ ગામ સુજનીપુરનો રહેવાસી છું। સરકારની સહાયથી 1,20,000 રૂપિયાની મને સહાય મળી છે। હું ભાડાના મકાનમાં અત્યાર સુધી રહેતો હતો। સરકારે મને 1,20,000ની સહાય કરી એનો આભાર। બીજા ભાડાના મકાનમાં પાણીની તકલીફ પડતી હતી, ચોમાસામાં તકલીફ પડતી હતી, સરકારે સહાય કરી એના બદલ આભાર। ગામ વતીને લોકોને એવું કહું છું કે આવી સરકારનો લાભ લેવો જરૂરી છે। એવાલમાનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।